ભરૂચ સેવાયજ્ઞ સમિતિએ પંજાબના વતની કુસુમ દેવીનું 7 મહિના પછી એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું। પંજાબના લુધિયાણાના રહેવાસી 38 વર્ષીય કુસુમ દેવી ધીરજકુમાર ઉંમર ફેબ્રુઆરીમાં વાગરા પાસે એક્સિડન્ટ થવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। પગમાં ફ્રેક્ચર થવાથી પથારીવશ થઈ ગયા હતા। માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર થઈ શકી ન હતી। સેવાયજ્ઞ સમિતિના અનાથ ગરદાગરમાં કુસુમ દેવીને સિવિલમાંથી આશ્રય અપાયો। સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે માનસિક રોગના ડોક્ટર સુનિલ સોત્રીય પાસે તેમની સારવાર ચાલુ કરાવી। કુસુમ દેવીમાં 3 મહિનાની સારવારમાં જ ઘણો ફેર પડ્યો। આખરે ઘણા સમય પછી મહિલાએ લુધિયાણાનું સરનામું આપ્યું। સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા તેમના પરિવારને શોધી કાઢ્યા। પતિ ધીરજકુમાર કહેવા મુજબ તેમને 4 બાળકો છે અને 22 જાન્યુઆરીના રોજથી ગુમ થયા હતા। તેમને ત્યાં પોલીસ, ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા। સેવાયજ્ઞ સમિતિએ પંજાબ પોલીસના સહયોગથી કુસુમ દેવીના પરિવારને ભરૂચ બોલાવી મેળાપ કરાવ્યો હતો। मैं धीरज कुमार बिहार का रहने वाला हूँ। लुधियाना में प्राइवेट नौकरी करता हूँ। हमारी पत्नी गुम हो गई थी। मैंने बहुत ही कोशिश किया। मैं तो निराश हो गया था, मगर हिमांशु भैया के चलते मेरे को एड्रेस पूछते पूछते, और मैं शुक्रिया उनको करना चाहता हूँ जिन्होंने डॉक्टर मानसिक रोग के डॉक्टर साहब का नाम मैं नहीं जानता हूँ, फिर भी वो हमारे भगवान के रूप ही थे, जो इनको मेरे वाइफ को बहुत तरह से अच्छा से इलाज करवाए और बोलने का साहस दिया। उन्होंने एड्रेस बताई, फिर हमने एड्रेस लेकर हिमांशु भैया के मोबाइल से पे बहुत ही आग्रह किया और उन्होंने बहुत साहस मेरे को दिया और बहुत ही प्रेफरेंस दिया। उन्होंने आने का भी और जाने का भी, और मुझसे खाना भी खिलवाया और बहुत ही ईमानदारी और निष्कर्म से बहुत अच्छा से सेवा की है। अब मैं उनको बहुत बहुत धन्यवाद देता हूँ। और गत डिसेम्बर महीनाમાં ઉસ્મી દેવી તરીકે બેન એક વાગરા બાજુ કંઈક એમનો એક્સિડન્ટ થવાથી ત્યાંથી આશરો માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે, પણ તેની સારવાર ત્યાં થઈ શકી નહીં કારણ કે એ મેન્ટલી ડિસેબલ હતા અને કોઈ સમજી નહીં શકતા હતા। ત્યાર પછી સિવિલમાંથી અમે એમને આશરો માટે અમારા સેવાયજ્ઞના અનાથ ગરદાગરમાં લઈએ। શરૂઆતમાં જ્યારે અમે એનું કાઉન્સેલિંગ કરી કે વાત કરીએ કશું જ જવાબ કે કશું જ નહીં આપતા, તો અમે ઘણીવાર એમની કોશિશ કરાવી કે ભાઈ એ પથારીવશ ફ્રેક્ચર થવાને કારણે પથારીવશ થઈ ગયા તો તેની ટ્રીટમેન્ટ કરાવીએ અને અહીંયા ઓપરેશન કરે, પણ એ પોતે રેડી નહીં હતા। આથી અમે માનસિક રોગના તબીબ ડૉક્ટર સુનિલ સોત્રીયા સાહેબના અંડરમાં એમની માનસિકની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી। ધીરે ધીરે 2-3 મહિના જતાં એમનામાં ઘણો ફેર આવવા માંડ્યો, સમજવા માંડ્યા, અને એ ફક્ત એટલું જ કહેતા કે મારા છોકરાઓ પાસે લઈ જાઓ, મારે ટેમ્પામાં બેસીને જવું છે, બસ એટલું જ કહીને રડતા હતા। પણ એમને જે શરૂઆતમાં બધા કોન્ટેક્ટ નંબર આપ્યા એ બધા ખોટા અને એડ્રેસ પણ ખોટા હતા। છેલ્લે એક એમને એવું એડ્રેસ આપ્યું કે ભાઈ ફૌજી કોલોની, શેરપુરા, લુધિયાના। એટલે અમે નેટ પર નાખ્યું તો ચેક કર્યું કે આ પરફેક્ટ છે, તો એ પ્રમાણે અમે લુધિયાના પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો, તો એમને તરત જ અમને બીજે દિવસે એમના પરિવાર જોડે અમારો કોન્ટેક્ટ કરાવી આપ્યો।